હજારીના પ્લોટ ઉપર તમને વિઝિટ કરીને બતાવું કે શું શું સ્પ્રે કર્યો છે. એસિન્ડા કરાવ્યું છે, ક્રેપ્ટિવો અને પ્રાડો અને ઘાતક પ્લસ, જે ઇન્સેક્ટિસાઇડ, ફંગીસાઇડ અને પીજીઆરનું બી કામ કરે છે. તમે જોઈ શકો છો વેરાયટી, અને એની ફૂટ બી જોઈ શકો છો. આજે એક નવું ફંગીસાઇડ અને એ આપી દઈશું, પ્લસ સ્પ્રે મચિલેટેડ માઇક્રોન્યુટ્રન એક્સ્ટ્રા ઓર્ડિનરી કરાવીશું. મેરીગોલ્ડ હજારીની ખેતી કરતા હોય એમના માટે મારું એક સજેશન છે પર્સનલી, કે જ્યારે બી સ્પ્રે લો તો સારું એવું ફંગીસાઇડ, અલ્ટરનેટર ફંગીસાઇડ ચડાવતું જ રહેવાનું. અને ફંગીસાઇડ ચડાવવાથી એક વ્યવસ્થિત સારું એવું રિઝલ્ટ રહે છે. જ્યારે પણ સ્પ્રે લો, ઇન્સેક્ટિસાઇડ, ફંગીસાઇડ, તો ફંગીસાઇડ જોડે લેવાનું, હલકું પાતળું પણ લેવાનું. રેગ્યુલરી જે ચાલતું હોય, કાર્બનિક મેંગોઝેબ ચાલતું હોય, મેટાલેક્સી મેંગોઝેબ ચાલતું હોય, થાઇપોટેન મિથાલેન 70%, પછી એઝોસેટોબિન, ટેબુકોનાઝોલ, ટેબુ સલ્ફરનું પ્રમાણ ઓછું રાખવાનું. આ બધું અલગ અલગ કરતું રહેવાનું, જેથી કરીને પ્લાન્ટ એકદમ ફ્રેશ રહેશે. કે આની અંદર જે રોગ ચાલુ થાય ને પછી એને કંટ્રોલ કરવો બહુ જ કાઠો છે. જોડે એસિડ થ્રિપ્સ, કથીરી, એટલે કથીરીનું બી તમારે જોડે આપવાનું. આવ્યા છીએ કે આપણે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, અને ખેડૂતને આપણે જે રીતે કહીએ એ પ્રમાણે કરે છે. એનું રિઝલ્ટ બી તમને એનું બતાવું. તમે જુઓ, કોઈ પણ પ્રકારનું કોઈ ત્યારે દેખાતું નહીં, પણ તે છતાં બી આજે એક સામાન્ય સ્પ્રે માટે એમને આપીશું. કેમ કે અલ્ટરનેટર એક ચડાવતું જ રહેવાનું, ફંગીસાઇડ, ઇન્સેક્ટિસાઇડ. તમે તમારી જાતે આંખે જોઈ શકો છો રિઝલ્ટ. બરાબર, હું બોલું એના કરતાં તમે જાતે જ જુઓ. અને રિઝલ્ટ એક દવા એક મહત્ત્વની નથી, પણ પાણી, આબોહવા, વાતાવરણ, જમીન બધું જ કામ કરે છે.